भक्ति से कोई शरणागत आवे, संतति संपत्ति सब ही भरपूर पावे। ऐसे तुम महाराज मोह को अति भावे, गोसावी नंदन निच दिन गुण गावे। जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता। जय देव जय देव जय देव जय देव। નમસ્કાર દર્શક મિત્રો, હિન્દ ટીવીના ખાસ અને વિશેષ કાર્યક્રમમાં હું વિપુલ પટેલ અને હું દીપલ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। ગણેશ ઉત્સવ એટલે નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ સુધીના તમામ વર્ગોનો માનીતો તહેવાર છે। 10 દિવસો સુધી ગજાનંદ હાજરી વિસ્તારોમાં જ નહીં પરંતુ મહોલ્લે અને ઘરે જોવા મળે છે। ગણેશ ચતુર્થીથી લઈને વિસર્જન સુધીના આ 10 દિવસોમાં ગણપતિ બાપા માત્ર ભક્તો પર કૃપા જ નહીં પરંતુ મોજ મસ્તીની લહેજત પણ પૂરી પાડે છે। પરંતુ 11મો દિવસ એટલે ગણપતિ બાપા જે આપણા માટે વિઘ્નહર્તા છે, તેઓ ગજાનનના માથે જ વિઘ્નોના પહાડ તૂટી પડે છે। તમે વિચારતા હશો કે વિઘ્નહર્તાને વળી કેવું વિઘ્ન, પરંતુ અમે તમને જે બતાવવા જઈ રહ્યા છીએ તેના પરથી તમને માલુમ પડી જશે કે ગણના પતિ સિદ્ધિ વિનાયકના વિઘ્નોના કરતા આપણે સ્વયં છીએ। નથી માનવામાં આવી રહ્યું ને, તો જુઓ હિન્દ ટીવીનો આ ખાસ અને વિશેષ અહેવાલ। આ તે કેવી ધાર્મિકતા! વિદાય આપવા લાખોની ભીડ અને 11મા દિવસે વિઘ્નહર્તાના માથે જ વિઘ્ન, કરોડોના ખર્ચો પણ છેવટે ધાર્મિકતા ક્યાં? આયોજકોની લાખોની ભીડ પણ ગજાનન છે એકલા, વિસર્જનની ભવ્ય યાત્રાનો જલસો, પરંતુ શું આ છે જલસાનો તાઇફો કે ભક્તિનો નાદ? આ વિધાનો સાંભળીને તમે ચોક્કસથી અવાચક થઈ જશો। આ અહેવાલથી માહિતગાર થવા તમે જેટલા આતુર છો તેટલા જ ઉત્સુક અમે તમને અહેવાલથી માહિતગાર કરવા છીએ। પરંતુ આ અહેવાલ જોતા પહેલા આપણે 10 દિવસ પહેલા અને 10 દિવસો દરમિયાન વહાલા એકદંતના આગમન સાથે લોકો કેવો હર્ષોલ્લાસ અને ઉત્સાહ મનાવી રહ્યા હતા તે દ્રશ્યો પર નજર કરવી જોઈએ। આપણું સુરત શહેર ખાણીપીણીની સાથે તહેવારોની ઉજવણીમાં પણ એટલું જ વિખ્યાત છે। કોઈ પણ પ્રસંગ કે તહેવાર હોય તેમાં સુરતીઓ તન મન અને ધનથી ઓતપ્રોત થઈને તહેવારોની ઉજવણી રંગેચંગે કરતા હોય છે, અને તેમાં પણ ગણપતિ બાપ્પાનો તહેવારની તો ઉત્સવ પૂરો થાય ત્યારથી જ આવતા વર્ષના તહેવારની કાગડોળે રાહ જોવાતી હોય છે। તો ચાલો પહેલા નજર કરીએ સુરત શહેરે ઉજવેલા એ 10 દિવસના ઉત્સવ પર। विनायक नमो नमः, गणपति बाप्पा मोरया। ओम गं गणपतये नमो नमः, श्री सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बाप्पा मोरया। ओम गं गणपतये नमो नमः, श्री सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बाप्पा मोरया। गं गणपतये नमो नमः, श्री सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बाप्पा मोरया। श्री सिद्धि विनायक नमो नमः, अष्ट
अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया તો જોયું ને દર્શક મિત્રો, 10 દિવસ સુરતીઓએ તેમના વહાલા શ્રીજીને જરા પણ આરામ નથી કરવા દીધો. ઉપરાંત આ વર્ષે તો ગણેશોત્સવ સાથે પર્યાવરણને બચાવવાના અનેક અભિયાન અને સંદેશાઓ સાથે સુરતીઓ ઉમટી પડ્યા હતા. તે ઉપરાંત સામાજિક યોગદાનના કાર્યક્રમોમાં સુરતીઓનો કોઈ અન્ય વિકલ્પ સમગ્ર વિશ્વમાં મળે તેમ નથી. રક્તદાન, ભિક્ષુક ભોજન, સામૂહિક ભોજન, નેત્રદાન, દેહદાન જેવા અસંખ્ય સામાજિક કાર્યો શહેરમાં બિરાજેલી 30,000 ગણેશજીની પ્રતિમાઓના આયોજકોએ ઉમળકાભેર કર્યા અને લાખોની સંખ્યામાં લોકોએ આ શુભ કાર્યોમાં સહકાર આપી ગણપતિ બાપ્પા મોરયા કહી તહેવારને સાર્થક કર્યો. તો જુઓ કેવા કેવા કાર્યો વિઘ્નહર્તાની હાજરીમાં પૂરા થયા. શહેરનો એક પણ મહોલ્લો કે શેરીનો ખૂણો ન હતો કે જ્યાં ગૌરીપુત્ર આગમન થયું ન હોય. રોજ સવાર સાંજ ગણપતિ બાપ્પાની આરાધના, આરતી, પ્રસાદનો જમાવડો અને દરેક શેરીઓના લોકો ઉતરી આવતા ગણપતિના બિરાજમાન સ્થળે અને એકજૂથ થઈ કરતા આરાધના શ્રીજીની. અને સાથે સાથે 10 દિવસ વિવિધ કાર્યોની તૈયારી, જેમાં રમતગમતની પ્રવૃત્તિનો આનંદ તો ખરો જ અને સાથે સાથે સમાજને ઉપયોગી થવાના કાર્યો પણ ખરા. આ દિવસોમાં શહેરમાં સૌથી વધુ રક્તદાન થતું હોવાના આપણે અહેવાલો સાંભળતા આવ્યા છીએ અને તે પણ ગણેશજીની કૃપાથી. દરેક શેરીઓમાં આ 10 દિવસ કંઈ ને કંઈ આયોજન થતું જ રહે છે. સામાજિક યોગદાન થકી આ દિવસોને લોકો આનંદ સાથે જીવી પણ લે છે. તો જોઈએ ગણેશજીની કૃપા હેઠળ થતા યોગદાનને. ગણેશજીના આગમનને વધાવી લેવા ગણેશ આયોજકો મહિનાઓ પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે અને જ્યારે આવે છે ગણેશજીનો પોતાનો ધામ જવાનો દિવસ, ત્યારે કેમ કરી તેઓને વિદાય આપવી તેની દ્વિધામાં રાત દિવસ બાપાની સમીપ રહેનારા ભાવિક ભક્તોની આંખો આંસુથી છલકાઈ ઉઠે છે. પરંતુ તેમ છતાં આ દિવસ આપણા માટે હર્ષોલ્લાસથી કોઈ પણ રીતે ઓછો રહેતો નથી. જેમ બાપા વાજતે ગાજતે પધરામણી કરે છે, તે જ રીતે તેઓની વિદાય પણ ધામ ધૂળાકા સાથે કરવા આપણે સૌ તૈયાર હોઈએ છીએ. સમગ્ર શહેરમાં ગણેશ વિસર્જનનો દિવસ આવે એટલે સરકારી વિભાગોથી લઈને પોલીસ વિભાગ પણ તૈયારીઓમાં જોતરાઈ જાય છે. કેમ નહીં હોય ભાઈ, જ્યારે રાજાધિરાજની સવારી શહેરમાં ફરીને ધામ પહોંચવાની હોય ત્યારે તમામ લોકો હાથ જોડીને માર્ગો પર પહોંચી જ જાય ને. ગણપતિ વિસર્જનની યાત્રા માટે સમગ્ર વહીવટીતંત્ર આયોજનબદ્ધ કામગીરી નિભાવી જાણે છે. વિશાળ યાત્રામાં લાખોની લોકોની હાજરી અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચાપતો બંદોબસ્ત. આ દિવસે કોઈને અવાજ સંભળાતો નથી અને જો સંભળાય છે તો માત્ર એક જ અવાજ, ગણપતિ બાપ્પા મોરયા, બુદ્ધચર્યા વર્ષી લવકરિયા. તમામ વાતાવરણ આ જ નાદથી થનગની ઉઠે છે. ગુલાલ રંગોની છોડો વચ્ચે ઢોલ નગારાના તાલ સાથે સમગ્ર શહેર ઝૂમી ઉઠે છે. 10 દિવસની મુલાકાત બાદ બાપાને આપણે ઉમળકા અને હર્ષ સાથે વિદાય આપવા નીકળી પડીએ છીએ. ત્યારે આ માહોલની સાક્ષી બનવા દરેક શહેરીજનો માર્ગો પર ઉમટી આવે છે. તો જોઈએ આ નાદ, ઉત્સાહ અને જલસાના દ્રશ્યો. भाव भगति से कोई शरणागत आवे, संतति संपत्ति सब ही भरपूर पावे. ऐसे तुम महाराज मोको अति भावे, गोसावी नंदन निच दिन गुण गावे. जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता. जय देव जय देव जय देव जय देव.
અંગેન આનંદે પૂજન ભાવે વાળીન મણે નાવા. અને છેવટે સૂર્યપુત્રી તાપી માતાના ખોળામાં વહાલા ગણનાયક પોતાના ભક્તોની વિદાય લે છે અને તાપી નદીના પવિત્ર પાણીમાં શહેરભરની વિવિધ સ્વરૂપોની, વિવિધ રંગની, વિવિધ રૂપો અને વિવિધ આકારોની ગણેશની પ્રતિમા વિસર્જિત થાય છે. આ દિવસો દરમિયાન આપણે જે ગણેશજીની પ્રતિમાને વિદાય આપી ઉદાસ ચહેરે પરત ફરીએ છીએ, ત્યારે દરેક યાત્રાનો ભાગીદાર ભક્ત પોતાની એ પ્રતિમા તાપી નદીના પાણીમાં વિલીન થઈ ગયાના વિચારોથી દુઃખની સાથે આનંદની લાગણી પણ અનુભવતો હોય છે. દીપલ, તારી વાત તો સંપૂર્ણ સાચી છે, પરંતુ શું આ લાગણી આપણે અનુભવવા માટે લાયક છીએ ખરા? શું સાચે જ 10 દિવસ સુધી જે ગજાનનનું આપણે વાલથી જતન કર્યું તેમની એ પ્રતિમા શું સાચે જ નદીમાં વિલીન થઈ જાય છે? કરોડોના ખર્ચો, લાખોની ભક્તિ, મહિનાઓ પૂર્વે આયોજન, વહીવટી તંત્રની ખડેપગેની કામગીરી અને આયોજકોના રાત દિવસના ઉજાગરા, ઉત્સવ સમિતિઓનું આયોજન, સરકારી વિભાગની કામગીરી અને દર્શન કરવા ઉમટી પડતા લાખો શહેરીજનો, આ તમામ બાબતો 10 દિવસ સુધી ભક્તિ અને ઉત્સવના વર્ણનમાં સમાવન બની જાય છે. પરંતુ 11મો દિવસ વિઘ્નહર્તા માટે વિઘ્નનું બની જતો હોય છે. તમે જોઈ રહેલા દ્રશ્યોમાં દેખાતી ગણેશની એ જ પ્રતિમા છે જેની તમે 10 દિવસ સુધી શ્રદ્ધાપૂર્વક અને લાડકોડથી પૂજા કરી હતી. આ દ્રશ્યો માત્ર આ વખતે જ નહીં પરંતુ દરેક વર્ષે જોવા મળતા હોય છે. આ વર્ષે પણ વિસર્જન યાત્રાના બીજા દિવસે પાણી ઓસરતાની સાથે જ ઉમરા ઓવારા પર ગજાનંદ પાણીની બહાર આવી ગયા હતા. ત્યારે આ દ્રશ્યો દરેક ભક્તો માટે આઘાત સમાન બની જાય છે અને દરેક દુઃખી ભક્ત આવું કેમ થઈ રહ્યું છે અને આવું નહીં થવું જોઈએ પોતપોતાની દુઃખની લાગણી વ્યક્ત કરી પોતાના વ્યસ્ત જીવનના કામે લાગી જાય છે. સવાલ એ નથી કે પ્રતિમાઓ સંપૂર્ણ વિસર્જિત થયા વિના પડી રહી, પરંતુ સવાલ એ છે કે આ ઘટના ક્યાં સુધી ચાલતી રહેશે? શું ધાર્મિકતા માત્ર 10 દિવસ માટે જ લોકોના મનમાં જાગે છે? શહેરમાં 30,000 પ્રતિમાઓને તાપી માતા પોતાના આંચલમાં સમાવી લેવી જોઈએ તેવું આપણે કેવી રીતે મનાવી શકીએ? શું ઉજવણી અને ઉત્સાહમાં અંધ જલસામાં આપણા હાથે આ પાપ નથી થઈ રહ્યું? દર વર્ષે આવી સ્થિતિ ઉદ્ભવે જ છે, પરંતુ આ સ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે આપણે શું કરી રહ્યા છીએ? આ દ્રશ્યો જોઈને તમે ચોક્કસ મનમાં નક્કી કરશો કે આવતા વર્ષે આવું નહીં થશે, પરંતુ આવતું વર્ષ ક્યારે આવશે? ઠીક છે, આ મોટો મહારાજ તો તમામ વિઘ્નોને પળભરમાં હરી લે છે, પરંતુ આપણી જવાબદારી આ ધર્મ અને ઉત્સવ માટેની માત્ર ઉજવણી પૂરતી જ મર્યાદિત છે. મહોલ્લે મહોલ્લે, શેરીએ શેરીએ અને ઘરે ઘરે અસંખ્ય મૂર્તિઓની સ્થાપના જ આ વિકટ પરિસ્થિતિનું મૂળ કારણ છે. ઉત્સવ અને ઉજવણી કરવા જ તહેવારોનું નિર્માણ થયું છે, પરંતુ આ ઉત્સાહના ઉન્માદમાં આપણે સાચી ધાર્મિકતા અને શ્રદ્ધા ભૂલી ગયા છીએ. વહીવટી તંત્રો, ગણેશ ઉત્સવ સમિતિ, સહકારી વિભાગોએ વિસર્જનની યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી તેનો આનંદ માણી રહ્યા છીએ, પરંતુ આ તંત્રવાહકો પણ એટલા જ જવાબદાર છે તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. ખરેખર આ તમામ આયોજનો આપણા માટે જ છે, નહીં કે દુંદાળા દેવ માટે.
એટલે જ તો આ તહેવાર પૂરો થતાની સાથે જ વર્ષોથી આપણે વાલા ગજાનનની પ્રતિમાઓની બિસ્માર હાલત જોઈ રહ્યા છીએ. તેમ છતાં આપણે તો એક જ વાત કહીશું, ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આ. દર્શક મિત્રો, જો આપ હિન્દ ટીવીના આ અહેવાલ સાથે સંમત હો તો આપ ટીવી સ્ક્રીન પર દેખાતા અમારા ફોન નંબર તમારા વિચાર અને સૂચન આપી શકો છો. અને ગણેશજીના માથેથી આપણે આ વિઘ્ન કઈ રીતે દૂર કરી શકીએ તે માટે આપનો વિચાર સાચે સાર્થક રહેશે. તો દર્શક મિત્રો, આ સાથે જ અમારા આ ખાસ અને વિશેષ કાર્યક્રમની સમાપ્તિ થાય છે. રજા આપો. જય હિન્દ. જય હિન્દ. भाव भगति से कोई शरणागत आवे, संतति संपत्ति सब ही भरपूर पावे. ऐसे तुम महाराज मोको अति भावे, गोसावी नंदन निच दिन गुण गावे. जय देव जय देव, जय जय जी गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता. जय देव जय देव.